હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ RK એગ્રી કોચિંગમાં. આપણે કંઈક કરંટ અફેર વિશે વાત કરતા હતા, બરોબર છે, જેમાં આપણે 4 પાર્ટ જોઈ ગયા છીએ. જે 4 પાર્ટ છે એ 2025ના જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીનું બધું જ કરંટ અફેર એ તમને 4 જે લેક્ચર છે એમાં ભણાવવામાં આવી ગયું છે, બરોબર છે. તો 2025નું આખું કરંટ અફેર જે જાન્યુઆરી 2025 થી ડિસેમ્બર 2025 સુધીનું જે પણ ખેતીવાડીના ડિપાર્ટમેન્ટ લાયક બરોબર કોઈ પણ વસ્તુ થઈ હતી એ બધી વસ્તુની ચર્ચા આપણે એ 4 લેક્ચરમાં થઈ ગઈ છે. આજથી આપણે જે પણ કરંટ અફેર જોવાના છીએ તે 2026 જાન્યુઆરીની શરૂઆતમાંથી જે વસ્તુ થઈ છે એ બધી વસ્તુની ચર્ચા કરવાના છે. ખાસ એક વસ્તુ યાદ રાખજો, બધામાં ડેટ યાદ રાખવાની કંઈ જરૂર નથી. જેમાં ડેટ યાદ રાખવાની જરૂર છે એમાં તમને આમાં ડેટ મેં મેન્શન કરેલી છે. અને હવેનું જે કરંટ અફેર છે બરોબર, જે 2026નું છે એ ખાસ ધ્યાનથી ભણજો, ધ્યાનથી વાંચજો, ધ્યાનથી એનું રિવિઝન કરજો. આની PDF તમને મળી જ રહેવાની છે, બરોબર. ટેલિગ્રામ ચેનલમાં આપણે જે લિંક નાખેલી છે બરોબર છે એમાં તમને આ મળી રહેવાની છે. તેમજ ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલ છે, તો એમાં જઈને પણ તમે આની જે PDF છે તમને મળી જશે. તો ખાસ આજથી જે આપણે શરૂ કરવાના છીએ કરંટ અફેર, જે 2026નું કરંટ અફેર શરૂઆત કરવાના છીએ, બરોબર. અહીં પાર્ટ 5મો લખ્યો છે, એટલે આપણા જે કરંટ અફેરની જે સિરીઝ છે એ પ્રમાણે પાર્ટ 5મો પણ 2026 પ્રમાણે આપણે આ પહેલો લેક્ચર 2026ના કરંટ અફેરનો છે. તો કોઈ પણ સમય બગાડ્યા વગર આપણે 2026નું કરંટ અફેર ચાલુ કરીએ છીએ. તો પહેલા આપણે જોઈએ તો ઇફકો સાહિત્ય સન્માન 2025, બરોબર. ભલે અહીં 2025 લખેલ છે પણ આ જે એનાયત કરવામાં આવેલો છે બરોબર છે એ જાન્યુઆરી 2026માં આવી ગયું હતું, બરોબર છે. પણ એનો એવોર્ડ 2025માં હતો, પણ જાન્યુઆરીમાં આપણે આ એવોર્ડ છે તે એનાયત કરવામાં આવેલ હતો. થોડી ઘણી ઇફકો સાહિત્ય સન્માનની વાત કરી તો ઇફકો દ્વારા છે બરોબર છે એક સાહિત્ય સન્માન પુરસ્કાર છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે. એ એવા વ્યક્તિને પ્રોવાઈડ કરવામાં આવે છે જે ખેડૂતો બરોબર ખેડૂતો માટે લખતા હોઈએ છે, પછી ગામડાના જે લોકો છે એના માટે લખતા હોઈએ છે, મતલબ કે એના ઉપર લખતા હોઈએ છે અને પ્રભાવ પાડતા હોય દુનિયા ઉપર, મતલબ કે વર્લ્ડમાં કે આપણા દેશમાં છે એ બુક છે કોઈ પણ સાહિત્ય છે જો પ્રસારણ કરે તો લોકોને ખબર પડે કે ગામડાઓનું જીવન કેવું હોય છે, ખેડૂતોનું જીવન શું હોય છે, ખેડૂતોની સમસ્યા શું છે, ગામડાઓની સમસ્યા શું છે, આ બધી વસ્તુની ખબર પડે. અને એના માટે આ લોકો છે વર્ક કરે છે, સાહિત્ય બનાવતા હોય છે. તો એના ઉપર જે ખેડૂતો અને ગામડાના લોકો છે એના ઉપર કોઈ પણ સાહિત્ય બનાવવામાં આવતું હોય છે એને આ ઇફકો દ્વારા એવોર્ડ આપવામાં આવતો હોય છે, જેનું નામ છે ઇફકો સાહિત્ય સન્માન, બરોબર. તો જોઈએ નવી દિલ્હી ખાતે, બરાબર. આમાંથી તમને એક જ ક્વેશ્ચન ડાયરેક્ટ પૂછી શકે છે, ઇફકો સાહિત્ય સન્માન 2025 નીચેનામાંથી કોને એનાયત કરવામાં આવેલ છે? તો 4 ઓપ્શન આપેલા હોય, એમાં ખાસ યાદ રાખજો. એમાં બરાબર નવી દિલ્હી આજે એક સન્માન સમારોહ છે નવી દિલ્હી ખાતે યોજેલો છે. તેમાં આપણા જે પ્રસિદ્ધ હિન્દી લેખિકા છે મૈત્રેયી પુષ્પા, બરોબર, મૈત્રેયી પુષ્પા, તમે અહીં જે ફોટો જોઈ શકો છો એ બેનને ઇફકો સાહિત્ય સન્માન 2025 એનાયત કરવામાં આવેલું છે. ખાસ યાદ રાખજો, તમને આમાંથી ડાયરેક્ટ MCQ પૂછશે કે નીચેનામાંથી ઇફકોનું સાહિત્ય સન્માન કોને આપવામાં આવેલું હતું? તો યાદ રાખજો, કોને? મૈત્રેયી પુષ્પાને. હિન્દી સાહિત્યમાં તેમનું અપ્રતિમ યોગદાન ખાસ કરીને બુંદેલખંડ છે એના ગ્રામીણ વાસ્તવિક જીવન, ખેતીના પ્રશ્નો અને ગ્રામીણ મહિલાઓની સંવેદનાઓને વાચા આપવા બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો હતો, બરોબર. તેમને શું કરેલું હતું કે જે બુંદેલખંડનું જે ગ્રામીણ વાસ્તવિક જીવન છે એનો પ્રભાવ પાડેલો હતો પોતાના સાહિત્યમાં. ખેતીના પ્રશ્નો કે ખેતીમાં કયા કયા પ્રશ્નો આવતા હોય એનો પણ પ્રભાવ પાડેલો હતો. તેમજ ગ્રામીણ મહિલાઓની જે સંવેદનાઓ છે બરોબર છે કે ભાઈ એની જે ફિલિંગ્સ છે એને શેર કરેલી હતી પોતાના સાહિત્યમાં. તો એના માટે આવું બહુ સારું કામ કરવા માટે ઇફકો દ્વારા તેને સાહિત્ય સન્માન 2025થી તો એનાયત કરવામાં આવેલો હતો અને તેમનું સન્માન કરવામાં આવેલું હતું. ત્યાર પછી છે લેખિકાનો પરિચય. તો શ્રી મૈત્રેયી પુષ્પા છે તે ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લાના સિકુરા ગામના વતની છે. ત્યાર પછી એક ઇફકો યંગ લિટરરી એવોર્ડ 2025 પણ એનાયત કરવામાં આવ્યો હતો. આજ આપણે જે સમારોહ યોજના હતી એમાં જ આ વસ્તુ
આ બીજો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો, તો ખાસ યાદ રાખજો આ કોને આપેલો છે, બરોબર. એનું નામ છે ઇફકો યંગ લિટરરી એવોર્ડ 2025, બરોબર છે. તે આપણા યુવા લેખિકા અંકિતા જૈન છે એને આપવામાં આવેલો હતો, જેને પુસ્તક લખેલું હતું ઓહરે કિસાન, બરોબર. જેના માટે ઇફકો યંગ લિટરરી એવોર્ડ 2025 થી સન્માનિત કરવામાં આવ્યા હતા. તો ખાસ 2 આ એવોર્ડ છે, બરોબર છે, એ આપવામાં આવેલા છે. ઇફકો સાહિત્ય સન્માન એવોર્ડ છે તે આપણા મૈત્રેયી પુષ્પાજીને આપવામાં આવેલો છે, તેમજ ઇફકો જે યંગ લિટરરી એવોર્ડ 2025 છે તે અંકિતા જૈનને આપવામાં આવેલો છે. તો હવે તમને આમાંથી એવો ક્વેશ્ચન પણ પૂછી શકે છે કે અંકિતા જૈનને 2025માં ઇફકો યંગ લિટરરી એવોર્ડ આપવામાં આવેલો હતો, તે શા માટે આપવામાં આવેલો હતો? તો તેમને એક બુક લખેલી હતી જેનું નામ છે ઓહરે કિસાન, બરાબર. તો એના માટે આ એવોર્ડ છે એ આપવામાં આવેલો હતો. ઇફકો સાહિત્ય સન્માનના એવોર્ડ વિશે આપણે માહિતી મેળવીએ તો આ એવોર્ડની સ્થાપના 2011માં કરવામાં આવી હતી, જે શ્રીલાલ શુક્લની સ્મૃતિમાં શ્રીલાલ શુક્લ સ્મૃતિ ઇફકો સાહિત્ય સન્માન તરીકે પણ જાણીતો છે, બરોબર. જે આ શ્રીલાલ શુક્લ છે એને ખેતી માટે બહુ સારું એવું વધારેમાં વધારે જે સાહિત્ય છે એના ઉપર લખેલું હતું, બરોબર છે. તો એના સન્માનમાં અને એની યાદમાં આપણે ઇફકો દ્વારા દર વર્ષે 2011થી આ એવોર્ડ સન્માનિત કરવામાં આવે છે. દર વર્ષે એવા સાહિત્યકારો લેખકોને આપવામાં આવે છે જેમના સાહિત્યમાં ગ્રામીણ ભારત, ખેડૂતોનું જીવન અને કૃષિ ક્ષેત્રનું વાસ્તવિક ચિત્રણ જોવા મળતું હોય. એવોર્ડના સ્વરૂપમાં શું મળે છે? તો પુરસ્કારમાં પ્રશસ્તિ પત્ર, બરોબર છે, સ્મૃતિ ચિહ્ન અને ₹11 લાખ રોકડ રકમ આપવામાં આવે છે. તો તમારે પણ જો ઇફકોમાં કોઈ પણ ખેડૂત માટેનું કોઈ સાહિત્ય લખતા હોય તો તમે ઇફકોમાં જે એવોર્ડ છે એમાં તમે કે ભાઈ એમાં તમે એલિજિબલ તમે થઈ જાઓ છો, તો તમે એમાં જેની જે ક્રાઇટેરિયા છે, જેના કોઈ ફોર્મ ફિલિંગ કરવાના હોય તો એ તમે કરીને તમે પણ આ સાહિત્ય મેળવી શકો છો. પણ તમારે શેનું ધ્યાન રાખવાનું? તમે ખેડૂતો માટે લખતા હોવા જોઈએ, ગામડાના જે વસ્તી છે, ગામડાના જે લોકો છે એના માટે લખતા હોવા જોઈએ, બરોબર છે. કે તમે એનો એક પ્રભાવ, એમાં પણ કોઈ પણ ખોટું નહીં, તો તમે એનો પ્રભાવ પાડો તો એક સાચો પ્રભાવ પાડતા હોવા જોઈએ, જેનાથી લોકો છે, જે આપણા સિટીમાં રહેતા લોકો છે, બરોબર, જે હાઈફાઈ લોકો છે, એને એક ખબર પડે કે ભાઈ જે ગામડા છે એ હજી પણ એની જે વ્યવસ્થા છે તે કેવી છે, બરોબર, લોકોને શું પ્રોબ્લેમ આવે છે, બધી વસ્તુની જાણકારી મળવી જોઈએ, અને એ પણ સાચી. હવે ત્યાર પછી જોઈએ થોડું ઘણું ઇફકો વિશે, બરોબર છે. તો એનું પહેલા તો ફૂલ ફોર્મ યાદ રાખજો. તેનું ફૂલ ફોર્મ છે ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ, બરોબર. આ એક વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થા છે, બરોબર. કોઓપરેટિવ સોસાયટી છે, આપણે બધાને ખબર છે, અને એ પણ વિશ્વની સૌથી મોટી છે, જેની સ્થાપના 3 નવેમ્બર 1967માં થઈ હતી. એનું મુખ્ય મથક નવી દિલ્હી ખાતે આવેલું છે. તો એ યાદ રાખવાનું છે. ત્યાર પછી આ પણ યાદ રાખજો કે કયા મંત્રાલયના અંડરમાં આવે છે? તો મિનિસ્ટ્રી ઓફ ધ કોઓપરેશન, એટલે કે જે સહકાર મંત્રાલય છે, બરોબર, એના અંડરમાં આવે છે. 35,000થી વધુ સહકારી મંડળીઓ આ સંસ્થા સાથે જોડાયેલી છે અને કરોડો ખેડૂતોનું પ્રતિનિધિત્વ કરે છે, બરોબર. ઇફકો દ્વારા આપણે ખબર જ છે કે ભાઈ ખાતર એનાયત કરવામાં આવે છે. એમાં પણ ઇફકો દ્વારા સૌપ્રથમ ઇફકો યુરિયા અને ઇફકો ડીએપી, મતલબ કે નેનો યુરિયા અને નેનો ડીએપી છે એની રચના કરવામાં આવેલી હતી, જે બરોબર એક બેગ બરાબર 500 ml ની જે આપણી જે બોટલ છે એ એક બેગ બરાબર યુરિયાની એક બેગ બરાબર છે નેનો યુરિયા થાય છે, એવું ઇફકો દ્વારા કહેવામાં આવે છે. અને તમે જુઓ તો એ નેનો યુરિયા કે નેનો ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવેલો છે, જે તમે પ્રવાહી છે, બરોબર, તમે લિક્વિડ ફોર્મમાં છે એ તમે ડાયરેક્ટ સ્પ્રે કરી શકો છો પ્લાન્ટમાં, જેનાથી જે આપણે યુરિયા બ્રોડકાસ્ટિંગ કરતા હતા, એટલે કે જે આપણે યુરિયા ફેંકીને જે આપણે આપણા ખેતરમાં નાખતા હતા, બરોબર છે, તો એના દ્વારા યુરિયાનો વધારેમાં વધારે વ્યય થતો હતો અને જેટલું નાઇટ્રોજન આપણા પ્લાન્ટને જોતું હતું એટલું મળી જતું હતું, બાકીનું જે નાઇટ્રોજન છે એ બધું વ્યય થઈ જતું હતું. તો આ બધાને દેખરેખ રાખીને એને બનાવેલું છે નેનો યુરિયા અને નેનો ડીએપી. ત્યાર પછી ઇફકોના ભારતમાં મુખ્ય 5 મોટા ખાતર ઉત્પાદન પ્લાન્ટ આવેલા છે, જેમાં પહેલું એક છે કલોલ, જે ગુજરાત, બરોબર છે. અહીં વિશ્વનો પ્રથમ નેનો યુરિયા પ્લાન્ટ પણ સ્થપાયો છે, બરોબર. તમારે મને કોમેન્ટ સેક્શનમાં એ પણ જણાવવાનું છે કે ઇન્ટરનેશનલ એટલે કે વિદેશમાં ઇફકોનો જે નેનો યુરિયા પ્લાન્ટ છે એ ક્યાં સ્થાપવામાં આવેલો છે, બરોબર છે. આપણે 2025ના કરંટ અફેરમાં જોઈ ગયા છીએ. જેને એ વિડીયો નહીં જોયો હોય એને આ જવાબ નહીં આવડે, પણ જેને પણ આ વિડીયો જોયો હશે, વિડીયો મતલબ કે લેક્ચર જોયો હશે, એ તમને એ લોકો છે સાચો જવાબ આપી શકશે. તો તમારે મને કોમેન્ટ સેક્શનમાં જણાવ્યું છે કે ઇફકો દ્વારા કયા દેશમાં સૌ પ્રથમ નેનો યુરિયાનો પ્લાન્ટ છે એ સ્થાપવામાં આવેલ છે, બરોબર.
ત્યાર પછી જે કંડલા, બરોબર, એ પણ ગુજરાત ખાતે છે, બરોબર. ત્યાર પછી જે ફૂલપુર એ ઉત્તર પ્રદેશ, આવલા ઉત્તર પ્રદેશ અને પારાદીપ ઓડિશા, આ 5 ખાતે છે આપણા ઇફકોના ઉત્પાદન પ્લાન્ટ આવેલા છે, જ્યાંથી ઉત્પાદન મતલબ કે ઇફકોના જે ખાતર છે ત્યાંથી ઉત્પાદન થતું હોય છે. તેમાં પણ આપણો જે કલોલ છે તે વિશ્વનો પ્રથમ છે. હવે ઇફકોની વાત થઈ ગઈ છે. હવે જોઈએ ભારત વિશ્વનો સૌથી મોટો ચોખા ઉત્પાદક દેશ બન્યો છે, બરોબર. ખાસ યાદ રાખજો, આ 2026ના લેટેસ્ટ ડેટા છે કે ભારત વિશ્વમાં સૌથી મોટો ચોખા ઉત્પાદક. હવે તમને એમ પૂછે કે નીચેનામાંથી ચોખા ઉત્પાદનમાં સૌ પ્રથમ દેશ કયો છે? નીચે 4 ઓપ્શન આપેલા હોય તો હવે એમાં ચીન આવશે નહીં, બરોબર. હવે ચીનની જગ્યાએ કોણ આવશે? ભારત. તો ભારતે 150.18 મિલિયન ટન, એટલે કે વિશ્વમાં પહેલું સ્થાન મેળવવા માટે 150.18 મિલિયન ટન જેટલું ઉત્પાદન આપણા ભારતમાં ચોખાનું થયેલું છે. ચીનનું ઉત્પાદન છે આપણા કરતાં 5 મિલિયન ટન ઓછું છે, જેમાં છે એનું 145.28 મિલિયન ટન, એટલે એ બીજા નંબરનું સ્થાન ધરાવે છે. આની જાહેરાત કોણે કરી હતી? બરોબર છે કે 2026માં એવી કોને જાહેરાત કરેલી કે આપણે પહેલા નંબરે રાઈસમાં આવેલા? તો યાદ રાખજો, શિવરાજસિંહ ચૌહાણ દ્વારા. તમને ટ્વિસ્ટેડ ક્વેશ્ચન પૂછવા હોય, તમને હાર્ડ લેવલના ક્વેશ્ચન પૂછવા હોય તો તમને આ જ રીતના તમને ક્વેશ્ચન પૂછશે કે ભારત વિશ્વનો સૌથી મોટો ચોખા ઉત્પાદક દેશ બન્યો એ 2026માં કોના દ્વારા કહેવામાં આવેલું હતું? એ કોના દ્વારા જાહેરાત કરવામાં આવેલ હતી? નીચે 4 ઓપ્શન હોય, બરોબર. તો તમારે ખાસ યાદ રાખવાનું છે શિવરાજસિંહ ચૌહાણ, બરાબર. એમાં નરેન્દ્ર મોદી હોય, બરાબર, નરેન્દ્રભાઈ મોદી હોય, અમિતભાઈ શાહ હોય, બરોબર છે. પછી શિવરાજસિંહ ચૌહાણ હોય, તેમજ આપણા કોઈ ગુજરાતના કોઈ પણ નેતા છે એનું નામ લખેલું હોય, આપણા રાષ્ટ્રપતિનું નામ લખેલું હોય, બરોબર છે. તો તમારે સાચો આન્સર લખવાનો છે શિવરાજસિંહ ચૌહાણ, જે આપણા કેન્દ્રીય કૃષિ મંત્રી છે, એના દ્વારા જાહેરાત કરવામાં આવેલી છે. ભારતમાં, બરોબર, ભારત છે એ મોટો ઉત્પાદક દેશ થઈ ગયો, બરોબર, પહેલા નંબરે આવી ગયો. ભારતમાં પણ કયું રાજ્ય પહેલા નંબરે છે એ પણ તમને ખબર હોવી જોઈએ. તો ભારતના ટોચના 3 ઉત્પાદક રાજ્યમાં પહેલા આવે છે તેલંગાણામાં પહેલા ચોખાનું ઉત્પાદન છે આપણા ભારતમાં વધુ થાય છે. ત્યાર પછી બીજા નંબરે છે ઉત્તર પ્રદેશ અને ત્રીજા નંબરે છે પશ્ચિમ બંગાળ. તો ખાસ યાદ રાખજો, બરોબર. હવે ડેટા બદલી ગયા છે. ચોખામાં, રાઈસના જે ઉત્પાદનમાં હવે ચીન પહેલા નંબરે નથી આવતું, ભારત પહેલા નંબરે આવે છે, અને ભારતમાં પણ તેલંગાણા છે એ પહેલા નંબરે આવતું રાજ્ય છે જે ઉત્પાદનના ક્ષેત્રમાં મોખરે છે બધા રાજ્યો કરતા. ત્યાર પછી રાજસ્થાનની નાગોરી અશ્વગંધા, બરોબર છે. નાગોરી જે અશ્વગંધા છે, અશ્વગંધા વિશે તમને ખબર છે, મેડિસિનલ પ્લાન્ટ છે, બરોબર. જે આપણા દવા દારૂમાં બનાવવા માટે અશ્વગંધાનો ઉપયોગ વધુમાં વધુ થતો હોય છે. તો આ રાજસ્થાનની જે નાગોરી અશ્વગંધા છે તેને ભૌગોલિક ઓળખ એટલે કે જીઆઈ ટેગ મળ્યો હતો 2026ના જાન્યુઆરીમાં. કેન્દ્ર સરકાર દ્વારા રાજસ્થાનના નાગોર જિલ્લામાં વિશેષ રૂપે પકવવામાં આવતી નાગોરી અશ્વગંધાને ભૌગોલિક સંકેત એટલે કે જીઆઈ ટેગ એનાયત કરવામાં આવેલો છે, બરોબર. તમને ખબર છે જીઆઈ ટેગ કોને એનાયત કરવામાં આવે છે કે ભાઈ એ ભૌગોલિક વિસ્તારમાં જ એ વસ્તુ થતી હોય છે, અને એના જેવી વસ્તુ છે તમે બીજા કોઈ પણ ભૌગોલિક વિસ્તારમાં તમે જોઈ શકતા નથી, મતલબ કે ઉત્પાદન ક્ષેત્રમાં તો તેને જીઆઈ ટેગ મળવા પાત્ર છે. તો એ જ રીતના આપણે નાગોરીની જે અશ્વગંધા છે એને જીઆઈ ટેગ મળેલ છે. તો આમાંથી તમને ડાયરેક્ટ એવો ક્વેશ્ચન પૂછી શકે કે રાજસ્થાનની કઈ અશ્વગંધાને જીઆઈ ટેગ આપણા 2026ના જાન્યુઆરીમાં મળેલ છે? તો યાદ રાખજો, નાગોરી અશ્વગંધા ને. નાગોરી જિલ્લાનું જે આ શુષ્ક વાતાવરણ છે, ત્યાંની જે રેતાળ જમીન છે તે અશ્વગંધાની ગુણવત્તાસભર ખેતી માટે અત્યંત ઉત્તમ માનવામાં આવે છે. તેના મૂળ છે એ ખૂબ લાંબા હોય છે, જાડા હોય છે, બરડ હોય છે અને સ્ટાર્ચ યુક્ત હોય છે, બરોબર. તેના મૂળમાં આલ્કલોઇડ નામના ઔષધીય સંયોજનો વિપુલ પ્રમાણમાં મળી આવે છે, તેથી તેના ફળ અને આકર્ષક તેજસ્વી લાલ રંગના હોય છે, જે તેની ઉચ્ચ ગુણવત્તા દર્શાવે છે. હવે તમારે મને કોમેન્ટ સેક્શનમાં એ વસ્તુ જણાવવાની છે કે અશ્વગંધાનો જે પ્લાન્ટ છે એમાંથી કયો પાર્ટ આપણે ઉપયોગી છે, બરોબર. તમારે કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે. જેને લોકોએ વધારે મતલબ આમ કહે ને કે ભાઈ નેમરાજ સુંદર જેવી બુકો વાંચેલી હશે તો એ જવાબ તમને ડાયરેક્ટ તમે આમાં જવાબ આપી શકશે. તો તમારે એ જવાબ આપવાનો છે કે અશ્વગંધાનો કયો પાર્ટ, બરોબર, અશ્વગંધાનો જે પ્લાન્ટ છે એમાંથી એનો કયો પાર્ટ છે એ આપણા માટે ઉપયોગી છે, જેનો ઉપયોગ આપણે વધુ કરીએ છીએ. શુષ્ક પ્રદેશોમાં થતી તમામ અશ્વગંધાની જાતોમાં નાગોરી અશ્વગંધાને સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે, એટલે જ એને જીઆઈ ટેગ મળેલ છે. અશ્વગંધા વિશે થોડું જોઈએ તો એનું એક સાયન્ટિફિક નામ છે વિથેનિયા સોમનીફેરા, બરોબર, એનું વૈજ્ઞાનિક નામ છે.
ગુણધર્મમાં જોઈએ તો આયુર્વેદમાં તેના શક્તિવર્ધક છે, તણાવ મુક્ત કરનાર એટલે કે જેને એન્ટી સ્ટ્રેસ એટલે કે જેને બહુ જાજો સ્ટ્રેસ હોય તો તેને અશ્વગંધાનું સેવન કરવા માટે આપણા જે આયુર્વેદના જે ડોક્ટરો છે તે પ્રેરણા આપતા હોઈએ છે. રોગ પ્રતિકારક શક્તિ એટલે કે તમારી ઇમ્યુનિટીમાં પણ વધારો કરવા માટે અશ્વગંધા ખૂબ જ જરૂરી છે. નાગોરી અશ્વગંધામાં રહેલા વિથેનોલાઇટ્સ બરોબર છે એક આલ્કલોઇડ છે અને બીજા ઘણા બધા આલ્કલોઇડ છે, તેના કારણે તેની ઔષધીય ક્ષમતા અન્ય સામાન્ય અશ્વગંધા કરતાં ઘણી વધારે છે. બરોબર, તો જ એને જીઆઈ ટેગ મળવા પાત્ર હોય છે. તો યાદ રાખજો, અશ્વગંધા છે તે રાજસ્થાનના નાગોરી જિલ્લામાં જે નાગોરી અશ્વગંધા થાય છે તેને 2026ના જાન્યુઆરીમાં છે એને જીઆઈ ટેગ મળેલ છે. ત્યાર પછી છે મધ્યપ્રદેશ સરકારે વર્ષ 2026ને કૃષિ વર્ષ તરીકે જાહેર કર્યું છે. બરોબર, હવે ખાસ એક વસ્તુ યાદ રાખજો, મધ્યપ્રદેશ સરકારે 2026ને કૃષિ વર્ષ તરીકે જાહેર કરેલું છે, પણ ભારતમાં નહીં. બરોબર, આખા ભારતમાં એવું નથી કીધું કે કૃષિ વર્ષ નહીં, ખાલી એના સ્ટેટ માટે એક રાજ્ય માટે છે કૃષિ વર્ષ તરીકે જાહેર કરેલું છે. આપણે શું કામ યાદ રાખવાનું છે? કેમ કે કૃષિ વર્ષ છે તો તમને ડાયરેક્ટ એવો ક્વેશ્ચન પૂછી શકે છે કે ભાઈ નીચેનામાંથી કયા રાજ્ય સરકારે વર્ષ 2026ને કૃષિ વર્ષ તરીકે જાહેર કર્યું છે? તો તમને આપેલા હોય ઓપ્શન મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાત. તો તમારે સાચો આન્સર આપવાનો છે મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશે 2026ને કૃષિ વર્ષ તરીકે જાહેર કર્યું છે, જેનું સત્તાવાર જે જાહેરાત કોને કરેલી હતી તો તેનું નામ છે આપણા જે રાજ્યપાલ છે મંગુભાઈ પટેલ. બરોબર, જે મૂળ ગુજરાતના છે એને જ આ વસ્તુ છે એ જાહેરાત કરી હતી. બરોબર, એને જાહેરાત કરેલી હતી કે ભાઈ 2026ને મધ્યપ્રદેશ છે કૃષિ વર્ષ તરીકે ઉજવશે. મુખ્ય મિશન છે સમૃદ્ધ ખેડૂતો અને સમૃદ્ધ રાજ્ય એટલે કે 10 ફોકસ એરિયા એટલે કે 10 એવા ફોકસ એરિયા ઉપર વધારે કૃષિ ઉપર ભાર રાખવામાં આવશે અને ખેડૂતોને સમૃદ્ધ બનાવવામાં આવશે. તેમજ જો ખેડૂતો સમૃદ્ધ થશે તો રાજ્ય પણ સમૃદ્ધ થશે એવું મધ્યપ્રદેશનું માનવું છે. બરોબર, આમાં એ ખબર છે ખેડૂત છે આપણા બેકબોન છે, આપણા કોઈ પણ ઇકોનોમિક્સ છે, કોઈ પણ વસ્તુના બેકબોન આપણા ખેડૂતો કહેવાય છે. તો ખેડૂત સમૃદ્ધ થશે તે જ રીતના આપણું રાજ્ય પણ સમૃદ્ધ થશે એવું મધ્યપ્રદેશ માને છે. અને એટલા માટે જ મંગુભાઈ પટેલ જે આપણા રાજ્યપાલ છે, આપણાની મધ્યપ્રદેશના રાજ્યપાલ છે પણ ગુજરાતના છે, તો એના દ્વારા આ વસ્તુની જાહેરાત કરેલી કે ભાઈ મધ્યપ્રદેશને 2026ને કૃષિ વર્ષ તરીકે જાહેર કરવામાં આવે. હવે આમાં યાદ રાખજો તો ગુજરાતને 2026ને કયા વર્ષ તરીકે જાહેરાત કરેલું છે? તો ગુજરાતે 2026ને ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે જાહેર કરેલ છે. બરોબર છે કે પ્રવાસન એટલે કે આપણે જે ટુરિઝમ છે એના ઉપર વધારેમાં વધારે ફોકસ કરવામાં આવે. બરોબર, ગુજરાત છે અત્યારે બહુ જાજો એવો એરિયા છે કે જેમાં વધારે ટુરિઝમ જોવા મળે છે કે બહારના વિદેશના લોકો છે, બહારના રાજ્યના જે લોકો છે વધારેમાં વધારે ગુજરાત છે રખડવા માટે આવતા હોઈએ છે. તો જે આપણે સોમનાથ છે, દ્વારકા છે, બરોબર, પછી આપણે જે પાવાગઢ છે, બીજા ઘણા બધા જે ધાર્મિક સ્થળો છે તેમજ બીજા અન્ય સ્થળો જે આપણા જે સંસ્કૃતિ માટે પણ છે તેમજ આપણે હિસ્ટ્રી પણ દર્શાવતા હોઈએ છીએ. તો એ બધા જ જે સ્થળો છે ત્યાં કોઈ પણ જે પ્રવાસન આવે છે, બરોબર છે, પ્રવાસક આવે છે જે પ્રવાસ કરવા માટે આવે છે અને કોઈ પણ પ્રકારની અગવડતા ના પડે એ બધાનું જ ધ્યાન આપણું ગુજરાત સરકાર રાખશે. એ રીતના 2026ને ગુજરાતે ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે જાહેર કરેલ છે. ત્યાર પછી ભારત સરકારે, બરોબર, આપણે ખબર છે કે ઇન્ડિયા છે દર વર્ષે છે કોઈક ને કોઈક વર્ષ તરીકે જાહેર કરતું હોઈએ છે. તો ભારતે આ વર્ષને યર ઓફ મેરીટાઈમ કોઓપરેશન એટલે કે જે આપણું દરિયાઈ ભાગ છે, બરોબર, એના પ્રોત્સાહન માટે કે તેના સહયોગ માટે, બરોબર, આપણે જે દરિયાઈ ભાગ છે એમાં પોલ્યુશન આપણે ઓછું કરીએ તેમજ એના જે જીવજંતુઓ છે એની આપણે જાળવણી કરીએ. બરોબર, એને કોઈ પણ પ્રકારનું નુકસાન ના પહોંચાડીએ. તો એના જે ભાવાર્થ માટે કે તેના એક સંદેશા માટે આ વર્ષને ઇન્ટરનેશનલ યર ઓફ મેરીટાઈમ કોઓપરેશન તરીકે જાહેર કરેલ છે. ખાસ યાદ રાખજો, ઇન્ડિયા એકલાય આ વસ્તુ જાહેરાત નથી કરેલી. બરોબર છે, ઇન્ડિયા સાથે, બરોબર છે, ભારત છે એની સાથે આપણા એસોસિએશન ઓફ ધ સાઉથ ઇસ્ટ એશિયન નેશન છે એ બંને સાથે મળીને આ વસ્તુની જાહેરાત કરેલી છે. બરોબર, ખાસ યાદ રાખજો, ભારત પ્લસ એસોસિએશન ઓફ ધ સાઉથ ઇસ્ટ એશિયા નેશન, બરોબર છે, આ બંને ભેગા મળીને યર ઓફ ધ મેરીટાઈમ કોઓપરેશન તરીકે આ વર્ષ 2026ને જાહેરાત કરેલ છે. તે જ રીતના 2026ને, બરોબર, 2026 છે એને બીજા પણ ભારત સરકારે, બરોબર છે, આપણા બીજા દેશ ફ્રાન્સ સાથે
મેળવીને એક યર ઓફ ઇનોવેશન તરીકે પણ જાહેરાત કરેલી છે. તો ભારત સરકારે 2 વર્ષ જાહેર કરેલ છે યર ઓફ ધ મેરીટાઈમ કોઓપરેશન, જે આપણા એસોસિએશન ઓફ ધ સાઉથ ઇસ્ટ એશિયન નેશન દ્વારા કરવામાં આવેલું છે. બંને સાથે મળીને કરેલ છે. ત્યાર પછી બીજું છે યર ઓફ ધ ઇનોવેશન, જે ફ્રાન્સ સાથે ભાગીદારી કરીને આ વર્ષને જાહેર કરેલું છે. ત્યાર પછી છે યુનાઇટેડ નેશન, બરોબર છે. ખાસ યાદ રાખજો, યુનાઇટેડ નેશન જે સંયુક્ત રાષ્ટ્ર છે તેને 2026ને ઇન્ટરનેશનલ યર ઓફ ધ વુમન ફાર્મર, બરોબર છે, કે જે આપણા સ્ત્રીઓ છે, બરોબર, જે ખેતી કરતી હોઈએ છે એના માટે, એના પ્રોત્સાહન માટે, બરોબર છે, આ વર્ષને એક એગ્રીકલ્ચર માટે ફાળવણી કરેલ છે, બરોબર છે. તો એક યુનાઇટેડ નેશન દ્વારા પછી એ શું કામ યાદ રાખવાનું છે, કેમ કે એ ખેતીવાડી માટે બહુ જાજુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે એને કયા સત્તા વર્ષ તરીકે જાહેર કરેલ છે, તો યુનાઇટેડ નેશને 2026ને ઇન્ટરનેશનલ યર ઓફ ધ વુમન ફાર્મર તરીકે છે આ વર્ષને જાહેર કરેલ છે. ત્યાર પછી એક બીજું પર યુનાઇટેડ નેશને જાહેર કરેલ છે કે આ વર્ષને ઇન્ટરનેશનલ યર ઓફ લેન્ડ રેન્જ એન્ડ પાસ્ટોરલ લાઇટ્સ, બરોબર છે. લેન્ડ રેન્જ એટલે કે એવા પ્રદેશ, જે ચરોતરના પ્રદેશ છે જ્યાં વધારેમાં વધારે આપણા ઘાસ છે ઉગી નીકળતું હોય, લેન્ડ રેન્જ, અને પાસ્ટોરલિસ્ટ એટલે કે જે આપણા ચરનારા જે પશુઓ છે એને પ્રોત્સાહન આપવા માટે પણ યુનાઇટેડ નેશને 2026ને લેન્ડ રેન્જ એન્ડ પાસ્ટોરલિસ્ટ તરીકે પણ જાહેર કરેલ છે. તો ખાસ તમારે યાદ રાખવાનું છે, બરોબર છે. કોઈ પણ જગ્યાએ નોટ ડાઉન કરી લેજો. આમાંથી તમને જો સરળ MCQ પૂછવું હોય તો આમાંથી પૂછી શકે છે. ગુજરાતે કયા વર્ષ તરીકે જાહેર કર્યા છે? ગુજરાત ટુરિઝમ તરીકે. ભારતે ફ્રાન્સ સાથે ભેગા મળીને યર ઓફ ઇનોવેશન તરીકે જાહેર કરેલ છે 2026ને. તેમજ એસોસિએશન ઓફ ધ સાઉથ ઇસ્ટ નેશન દ્વારા ભાગીદારી કરીને ભારતે આ વર્ષ જે યર 2026 છે એને યર ઓફ મેરીટાઈમ કોઓપરેશન તરીકે જાહેર કરેલ છે. તેમાં યુનાઇટેડ નેશને 2 અલગ વસ્તુની જાહેરાત કરેલી છે કે 2026ને યર ઓફ ધ વુમન ફાર્મર તરીકે પણ કહેવામાં આવશે, તેમજ યર ઓફ લેન્ડ રેન્જ એન્ડ પાસ્ટોરલિસ્ટ તરીકે પણ 2026ને ઉજવવામાં આવશે. અને આપણા જે મધ્યપ્રદેશ છે તેને 2026ને કૃષિ વર્ષ તરીકે જાહેર કરેલ છે. તો આ વર્ષો કોને કયા રાજ્યએ, બરોબર છે, શું કરેલ છે ખાસ યાદ રાખવાના છે. ખાસ કરીને મધ્યપ્રદેશ તો એટલે યાદ રાખવું પડે કે તેને કૃષિ વર્ષ તરીકે જાહેર કરેલ છે. બાકી બધા યુનાઇટેડ નેશન પછી ઇન્ડિયા દ્વારા છે, એ બધું તો આપણે યાદ રાખવું પડશે. ત્યાર પછી એક રાજ્ય છે જેને એક સત્તાવાર જોવાય જ નતો, રાજ્ય સૂક્ષ્મ જીવાણુનું એક બુલદું આપેલું છે, બરોબર. કેમ આપણે એક રાજ્ય પુષ્પ હોય, રાજ્ય ફળ હોય, આપણા ઇન્ડિયાનું એક ફળ છે, બરોબર છે, નેશનલ ફ્રૂટ કહેવાય છે, નેશનલ આપણે ફૂલ છે, બરોબર, ફ્લાવર છે, આપણે કમળ છે, એ બધાને કેમ આપણે કહીએ છીએ, એ જ રીતના એક રાજ્ય છે એ આપણા ભારતનું પહેલું રાજ્ય એવું છે કે તેને પોતાના સૂક્ષ્મ જીવાણુ છે એ જાહેર કરનારું પ્રથમ ભારતીય રાજ્ય બન્યું છે. તો કયું છે? કેરળ. ખાસ આ યાદ રાખજો, તમને ડાયરેક્ટ ક્વેશ્ચન તમને પૂછી શકે છે કે નીચેનામાંથી કયું રાજ્ય છે તેને રાજ્ય સૂક્ષ્મ જીવાણુ છે એ જાહેર કરનારું પ્રથમ ભારતીય રાજ્ય બન્યું છે? તો કેરળ છે એ છે. ક્યાં રાજ્યના સૂક્ષ્મ જીવાણુ છે, ક્યાં સૂક્ષ્મ જીવાણુ છે? તો યાદ રાખજો, બેસિલસ સબટિલિસ, બરોબર. જેમ કમળ છે એ આપણું રાષ્ટ્રીય પુષ્પ છે, એ જ રીતના બેસિલસ સબટિલિસ છે એ હવે રાજ્ય સૂક્ષ્મ જીવાણુ છે કેરળનું. કયું છે? બેસિલસ સબટિલિસ, બરોબર છે. બેસિલસ સબટિલિસનો ઉપયોગ છે આપણે જે ડિઝીઝ મેનેજમેન્ટ માટે વધુમાં વધુ કરતા હોઈએ છીએ. તેમાં પણ બાયોલોજીકલ મેનેજમેન્ટ, આપણા ઇન્ટિગ્રેટેડ ડિઝીઝ મેનેજમેન્ટમાં જે બાયોલોજીકલ એટલે કે જીવાણુ દ્વારા છે આપણા જે ફૂગ છે, બેક્ટેરિયા છે એનો કંટ્રોલ કરતા હોય, જે રોગકારક બેક્ટેરિયા ફૂગનો કંટ્રોલ કરવા માટે આપણે બેસિલસ સબટિલિસનો ઉપયોગ કરીએ છીએ. જેમાં પણ આપણે ફ્યુઝિલિયમ છે, પિથિયમ છે, બરોબર છે, રાઇઝોક્ટોનિયા છે, એવા ઘણી બધી ફૂગોનો કંટ્રોલ છે આપણે આ બેક્ટેરિયા સબટિલિસ દ્વારા કરી શકીએ છીએ. કેરળ છે એને બીજા કયા નામથી હે બેસિલસ તરીકે પણ જાણીતું છે, બરોબર છે. બેસિલસ સબટિલિસની થોડીક આપણે લાક્ષણિકતા જોઈએ તો તે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા છે, તેમજ રોડ શેપ એટલે કે સળિયા આકારના હોય છે, જે તમે ફોટા જોઈ શકો છો એવા બેક્ટેરિયા છે, બરોબર. બેસિલસ સબટિલિસ એવા પ્રકારના હોય છે. પ્રોબાયોટિક છે, બિનરોગકારક છે અને એન્ટીબાયોટિક ઉત્પાદક છે. તો ખાસ યાદ રાખજો કે કેરળે કયા બેક્ટેરિયાને પોતાનું રાજ્ય સૂક્ષ્મ જીવાણુ કીધું છે? તો બેસિલસ સબટિલિસને. ત્યાર પછી આપણા 2026માં ફેબ્રુઆરીમાં
એક બેઠકની સ્થાપના થઈ હતી, બરોબર છે, બેઠક બોલાવાયેલી હતી જેને રાષ્ટ્રીય પાક પોષણ સમિતિ 2026 તરીકે જાહેરાત કરેલી છે, બરોબર. તે કેટલામી આવૃત્તિ હતી? 6ઠ્ઠી આવૃત્તિ હતી. તો આ ખાસ યાદ રાખજો, રાષ્ટ્રીય પાક પોષણ સમિતિ 2026ની રચના કેટલામી આવૃત્તિ હતી? 6ઠ્ઠીમી આવૃત્તિ હતી, બરોબર. જેની થીમ શું હતી? તો થીમ હતી કન્વર્જ, કોલોબરેટ એન્ડ co-create, બરોબર. એની થીમ હતી. કોના આયોજક કોને કરેલી હતી? તો ઇન્ડિયન માઇક્રો ફર્ટિલાઇઝર મેન્યુફેક્ચર એસોસિએશન, બરોબર. આ એક એસોસિએશન છે જે માઇક્રોન્યુટ્રિયન્ટ છે, બરોબર. આપણા NPK ની બધા તો મેક્રોન્યુટ્રિયન્ટ આવે, તો માઇક્રોન્યુટ્રિયન્ટમાં આપણે જે ઝીંક છે, બરોબર, કોપર છે, એ બધા જે માઇક્રોન્યુટ્રિયન્ટ છે એના ઉપર વધારે ફોકસ થાય, બરોબર છે. એની જે સત્તાવાર રીતે જે મેન્યુફેક્ચરિંગ છે તેમજ એનો ઉપયોગ કરવાથી આપણા જે જમીન છે એમાં જે ફળદ્રુપતા છે જે ઘટી ગયેલી છે એ વધી જાય, એ બધા માટે જે આ એક એસોસિએશન છે તે વર્ક કરતું હોય છે. તો એના દ્વારા છે રાષ્ટ્રીય પાક પોષણ સમિતિ 2026નું આયોજન કરવામાં આવેલું હતું, જેની તારીખ છે 5 થી 6 ફેબ્રુઆરી, જે ક્યાં મુંબઈ ખાતે કરવામાં આવેલ છે. અને તે મુખ્ય ક્ષેત્રો તો સૂક્ષ્મ પોષક તત્વો અને ખાસ ખાતરો એટલે કે માઇક્રોન્યુટ્રિયન્ટ અને સ્પેશિયાલિટી ફર્ટિલાઇઝર્સમાં ઉપર વધારે ફોકસ કરવામાં આવે એવું આ સમિતિમાં વાતચીત થઈ હતી. તો ખાસ યાદ રાખજો, તમને આવું પણ પૂછી શકે છે MCQમાં કે નેશનલ ક્રોપ ન્યુટ્રિશન સમિતિ 2026 છે એ કયા સ્થળે યોજાઈ હતી? તો મુંબઈમાં. કઈ તારીખે? તો 5 થી 6 ફેબ્રુઆરી 2026, બરોબર છે. કોના દ્વારા? તો ઇન્ડિયન માઇક્રો ફર્ટિલાઇઝર્સ મેન્યુફેક્ચર એસોસિએશન દ્વારા, બરોબર. એનું મુખ્ય મથક છે પુણે આવેલું છે, બરોબર. એ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. અને એની થીમ હતી કન્વર્જ, કોલોબરેટ એન્ડ co-create. આવું ખેતીવાડીનું ઘણીવાર છે ને તમને ક્વેશ્ચન પૂછે તો તમને ક્વેશ્ચન છે મૂંઝવણમાં મૂકી દેતા હોય છે, કેમ કે ઘણીવાર તમારે વાંચવામાં કંઈ આવેલું જ ન હોય, બરોબર. અને તમે ઘણું બધું વાંચતા હોય તો તેમાં આવી વસ્તુ તમે સ્કીપ પણ કરી દેતા હોય, પણ આવી વસ્તુ સ્કીપ ના કરવી જોઈએ, કેમ કે આવી જ વસ્તુ સ્કીપ કરો ને જો આ જ પેપરમાં પૂછાય, જો થોડું ઘણું હાર્ડ, બરોબર છે, મીડિયમ ટુ હાર્ડ પેપર કાઢવામાં આવે તો આવો ક્વેશ્ચન છે ડાયરેક્ટ મૂકી દે, બરોબર. જેમાંથી અડધા તમે કહે ને કે ભાઈ 50% થી 70% જે સ્ટુડન્ટ છે ત્યાંથી તમે સીધા નીકળી જાય, 1 માર્કમાં સીધા એ પાછળ આવી જાય, કેમ કે એ લોકોએ ખાલી એટલું બધું તૈયારી ન કરેલું હોય, ઉપર છલેલું વાંચેલું હોય અને એ પેપર દેવા જાય તો આ વસ્તુ છે એને નડે. એટલા માટે હું આ જે YouTube ચેનલ છે એમાં જેટલી વસ્તુ લઈ આવ્યો છું એ બધી વસ્તુ ભલે એ ઉપયોગી હોય તો ભલે ને ના ઉપયોગી હોય તો ભલે, એ કરંટ અફેરમાં આપણે એને એડ કરેલ છે, બરોબર છે. કેમ કે આપણે કરંટ અફેર જે વર્તમાન પ્રવાહ છે એમાં એવું કોઈ પણ વસ્તુને તુચ્છ ગણવાના નહીં કે આ આપણા માટે ઉપયોગી નથી, કેમ કે વર્તમાન પ્રવાહમાં બધી વસ્તુ ઉપયોગી છે. ત્યાર પછી આપણા 2026માં પથરા ખોની પરંપરાગત અનાજ સંગ્રહ પ્રણાલી છે તે થોડીક ચર્ચામાં રહી હતી. શું કામ ચર્ચામાં રહી છે એ પણ આગળ આપણે જોશું. તો પથરા અને ખોની કોને કહેવાય, બરોબર છે. તો આપણે જે અનાજનો સંગ્રહ કરવા માટે જે આપણા જે વડવાઓ છે તે આ ખોની જેવી રચના કરતા હતા, બરોબર. જમીનમાં ખાડો ખોદે, પછી એના ઉપર આ રીતના લેપ નાખીને, બરોબર છે, એક ડૂમ જેવી રચના કરવામાં આવે છે, જેનાથી એમાં અંદર તમે અનાજ છે એનો સંગ્રહ કરી શકો છો, બરોબર. જેને આપણે ખોની અથવા તો મતલબ ખોની કહેવામાં આવે છે, જે આપણી પરંપરાગત જૂની રૂઢી છે, બરોબર. અત્યારે તો આપણી ઘરે આવી ગઈ છે કોઠી, બરાબર. એમાં પણ આપણે ઘણા બધી કોઠીના પ્રકાર છે જે આપણા એગ્રોનોમીમાં ભણવામાં આવે છે અને એમાંથી પણ MCQ પૂછાતા હોય છે. તો પથરા, જેને ઓડિયા ભાષામાં ખોની તરીકે, બરોબર, ખોની તરીકે ઓળખવામાં આવે છે, તે ઉત્તર દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશા વિસ્તારમાં વપરાતી એક પ્રાચીન પરંપરાગત ભૂગર્ભ અનાજ સંગ્રહ પદ્ધતિ છે. ક્યાં? આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશા વિસ્તારમાં છે આ ખોની બનાવવામાં આવે છે અનાજનો સંગ્રહ કરવા માટે. જે કોણ કરતું હતું? વડવાઓ કરતા હતા. ત્યાંના લોકો આ વસ્તુ કરતા નથી. તે જમીનમાં ખોદવામાં આવતો એક લંબચોરસ ખાડો છે. અનાજ ભર્યા બાદ તેમાં સ્ટ્રો એટલે કે ઘાસ, પરાળ અને માટીથી ઢાંકવામાં આવે છે તથા ઉપરથી ગાયના છાણથી સંપૂર્ણપણે લીપીને સીલ કરવામાં આવે છે. આ રચનાનો ઉપયોગ મુખ્યત્વે ચોમાસાની ઋતુ સુધી ઘર વપરાશ માટે ડાંગર ચોખાનો યોગ્ય સંગ્રહ કરવા માટે થાય છે, બરાબર. ખાલી ડાંગર નહીં, પણ બીજા બધા અનાજ જે ન્યા આપણે જોવા જઈએ તો ચોખા છે વધારે ઉત્પાદન, મતલબ વધારે ખાવા માટે ચોખા છે ત્યાં ઉપયોગ કરે છે, કેમ કે તમને ખબર છે કે ભાઈ સાઉથ ઇન્ડિયન છે વધારે ચોખાનો ઉપયોગ કરતા હોય છે, તો ચોખાનો સંગ્રહ કરવા માટે છે તે ખોની બનાવતા હતા. ઐતિહાસિક રીતે પથ્થરને ગ્રામીણ વિસ્તારોમાં સમૃદ્ધિ, સંયુક્ત કુટુંબ વ્યવસ્થાનું પ્રતીક માનવામાં આવતું હતું. ડાંગર પકવતો દરેક પરિવાર પોતાના ઘરની બહાર આવો એક ખાડો રાખતો હતો જૂના દિવસોમાં.
હવે આ ચર્ચામાં શું કામ હતું તો શ્રીકાકુલમ જે આંધ્રપ્રદેશનો એક જિલ્લો છે, શ્રીકાકુલમ એ જિલ્લાના જલંતારા શાસનમ ગામના 52 વર્ષીય ખેડૂતે સંક્રાંતિ એટલે કે મકર સંક્રાંતિ પહેલા ઉદ્ગમ ખાતે આ પરંપરા સાથે જોડાયેલી ધાર્મિક વિધિ તૈયાર કરી હતી, જેમાં લગભગ 200 ઘરો ધરાવતા હતા આ ગામમાં, બરોબર છે. જલંતરા શાસનમ ગામ છે એમાં 200 ઘર હતા, જેમાંથી આ વર્ષે માત્ર 2 જ પથ્થરા એટલે કે આ ખોની છે એ બનાવવામાં આવી હતી, જે લુપ્ત થતી જાય છે એના માટે આ ચર્ચામાં હતી. તો ખાસ તમારે યાદ રાખવાનું છે. તમને આવો પણ એક વિધાનવાળા વાક્યમાં આવો ક્વેશ્ચન પૂછી શકે છે, બરોબર. તમે અહીં જે ખોની જોવો છો ને એ આવી રીતના હોય, અહીં નીચે ખાડો કરેલો હોય છે જેમાં અનાજ ભરવામાં આવે છે અને તેની ઉપર આ રીતના પેલા ઘાસ ને એવું બધું રાખવામાં આવે છે, બરોબર. અને એની ઉપર આપણે જે ગાયનું છાણ છે એમાં લીપીને એને એક ડૂમ જેવો આકાર આપવામાં આવે છે, જે ચોમાસા સુધી, આ ચોમાસાથી આવતા ચોમાસા સુધી શું થાય, એમાં અનાજનો સંગ્રહ કરી શકીએ, એમાં અનાજ બગડે નહીં, તેમજ જ્યાં જોતું હોય ત્યારે અનાજ મળી રહે. જે કોઠી, બરોબર છે, આપણે અત્યારે કબાટ ને એવું બધું આવી ગયું છે, એવું પહેલાના સમયમાં નહોતું, તો તે આ વસ્તુની રચના કરવામાં આવતી અને આમાં જ આપણા અનાજનો સંગ્રહ કરવામાં આવતો હતો. ત્યાર પછી ભારતમાં ઊન ઉત્પાદનમાં રાજસ્થાન પ્રથમ ક્રમે, બરોબર છે. એ 2026ના લેટેસ્ટ ડેટા પ્રમાણે હતું અને એ પણ કરંટ અફેરમાં છે કે ભારતમાં ઊન ઉત્પાદનમાં કયું રાજ્ય મોખરે આવેલું છે, તો યાદ રાખજો રાજસ્થાન. પહેલા નંબરે ઊન ઉત્પાદક રાજ્યમાં રાજસ્થાન છે, જે 16,000 કિલોગ્રામ, બરોબર છે, કે 100%, આપણા જે ભારતનું 100% છે એમાં 47.53% જેટલું ઉત્પાદન ખાલી ઊનનું કોણ કરે છે, રાજસ્થાન રાજ્ય કરે છે. અને બીજા નંબરે આવે છે જમ્મુ અને કાશ્મીર, બરોબર, જે 7,770 કિલોગ્રામ જેટલું ઉત્પાદન કરે છે, જે 23.6% ભારતનું 100%માંથી છે. ઘેટાની વસ્તીમાં ભારત છે વૈશ્વિક બીજા ક્રમે છે, બરોબર. કુલ વૈશ્વિક ઊન ઉત્પાદનમાં 9મો ભારતનો ક્રમ છે, બરોબર. વસ્તીમાં, ઘેટાની વસ્તીમાં ભારતનો બીજા ક્રમ છે, પણ ઊન ઉત્પાદનમાં ઓલ ઓવર વર્લ્ડમાં ભારતનો 9મો ક્રમ છે. આપણા ભારતમાં પહેલા નંબરે રાજસ્થાન છે, એટલે જ આ વસ્તુ છે કરંટ અફેર 2026ના ચર્ચામાં હતી. રાજસ્થાનની મુખ્ય ઘેટાની ઓલાદો જોઈએ તો મારવાડી, ચોકલા ઉપયોગ મુખ્યત્વે જે ગાલીતા કાપડ અને ધાબળા બનાવવા માટે છે. જમ્મુ અને કાશ્મીરની જે ઓલાદો જોઈએ તો ચાંગથાંગી અને મેરીનો શાલ તથા ઉચ્ચ મૂલ્યના વસ્ત્રો છે એ બનાવવા માટે છે એ આ ઊનનો ઉપયોગ થતો હોય છે. તો ખાસ આમાં કંઈ યાદ નથી રાખવાનું, ખાલી એટલું જ યાદ રાખવાનું કે રાજસ્થાન પહેલા નંબરે છે આપણા ભારતમાં, અને ભારતનું સ્થાન છે એ ઘેટાના જે વસ્તી છે એના પ્રમાણે બીજા નંબરે છે, પણ ઉત્પાદનમાં 9મા ક્રમે છે ઊનના. પણ ઊનના ઉત્પાદનમાં પહેલા નંબરે કોણ છે, રાજસ્થાન આપણા ભારતમાં. ત્યાર પછી છે સહકારી ક્ષેત્રમાં વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજના, બરોબર. 2026માં આ યોજનાની વાત કરેલી હતી, જેમ આપણે અનાજનું છે સંગ્રહ કરવા માટે મોટામાં મોટા ડૂમ બનાવવા માટે તમને સહાય જે આપે છે, એમાં કંઈક ફેરફાર કરવામાં આવેલા હતા. તો ભારત સરકાર દ્વારા ગામડા અને પાયાના સ્તરે વિકેન્દ્રિત સંગ્રહ માળખું ઊભું કરવા માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના દેશમાં ખાદ્ય સુરક્ષાને સુનિશ્ચિત કરવા, લણણી પછી અનાજના તથા નુકસાન એટલે જે પોસ્ટ હાર્વેસ્ટ લૂઝેસ થાય છે એ અટકાવવા અને ખેડૂતોની આવકમાં વધારો કરવાના ઉદ્દેશ્યથી શરૂ કરાઈ છે, બરાબર છે. જેનું નામ છે સહકારી ક્ષેત્રમાં વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજના, જેનું નામ છે વર્લ્ડ લાર્જેસ્ટ ગ્રેન સ્ટોરેજ પ્લાન્ટ. હવે આ યોજના છે એ અલગથી નવી નથી શરૂ કરવામાં આવેલી, પણ ભારત સરકારની જે વર્તમાન યોજના છે એની અંદર સંકલન દ્વારા ચલાવવામાં આવી રહી છે. કઈ યોજના છે તો કૃષિ માળખાકીય ભંડોળ, જેને એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ કહીએ છીએ, કૃષિ યાંત્રિકીકરણ પર સબમિશન, બરોબર છે, પ્રધાનમંત્રી ફોર્મલાઇઝેશન ઓફ ધ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ સ્કીમ અને એગ્રીકલ્ચર માર્કેટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોજના, બરોબર. આ ચારેય યોજનાના જે ભેગી મળીને આ યોજના છે ચલાવે છે. તો ખાસ યાદ રાખજો, વિધાનવાળા વાક્યમાં તમને આમ પૂછી શકે છે, અને વિધાનવાળામાં ન પૂછે તો તમને એમ પણ ડાયરેક્ટ પૂછી શકે છે કે વર્લ્ડ લાર્જેસ્ટ ગ્રેન સ્ટોરેજ પ્લાન્ટ છે જે યોજના છે, બરોબર છે, એ નીચેનામાંથી કયા યોજના સાથે સંકલન સાથે ચલાવવામાં આવે છે. નીચે તમને આ 4 ઓપ્શન આપેલા હોય, આ તમને જોડકાની નીચે આપે કે આ 4 ઓપ્શન આપેલા હોય, નીચે લખેલું હોય 1 2 3 2 3 4 4 5 2, બરોબર. એ રીતના તમને લખેલું હોય તો એમાં તમારે સાચો જવાબ આપવાનો છે. અને આ જે 4 જે યોજનાઓ છે, બરોબર છે, એ સાથે મળીને આ યોજના ચલાવે છે. પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ માટે ખાસ પ્રોત્સાહન અને રાહતો છે. AIF હેઠળ PSCS ને ગોડાઉન વેરહાઉસ બનાવવા માટે લોન પર વ્યાજ સહાય મળે છે. લોન ચૂકવણીનો સમયગાળો પહેલા 7 વર્ષ હતો, જે વધારીને 10 વર્ષ કરવામાં આવેલો છે.
સબસિડીમાં વધારો જોઈએ તો 25% જેટલી સબસિડી આપણા જે વેરહાઉસ છે, ગોડાઉન છે એના બનાવવા માટે અપાતી હતી, હવે કેટલું 33% કરવામાં આવેલો છે. બાંધકામ સહાય મેદાની વિસ્તારોમાં 7,000 પ્રતિ મિલિયન ટન હતો, હવે ઉત્તર પૂર્વના રાજ્યો માટે 8,000 પ્રતિ મિલિયન ટન કરવામાં આવી છે. માર્જિન મનીમાં રાહત છે, બરોબર છે. PSCS માટે માર્જિન મનીમાં જરૂરિયાત 20%થી ઘટાડીને 10% કરી દેવામાં આવેલું છે. તો બરોબર, આ એ ચર્ચામાં હતું, તો એ પણ તમારે ખાસ યાદ રાખવાની છે. આ યોજનાઓ પણ તમને પૂછતા જ હોય છે, અને ગ્રામ સેવકના આપણે આગળના જો પેપર જોઈએ ને તેમાં યોજના વિશે ઘણા MCQ પૂછાય છે. તો તમારે આ જે નવી યોજનાઓ છે કોની હારે સંકલિત છે, એમાં શું સુધારા કરવામાં આવેલા છે, તમને બધાને માહિતી હોવી જોઈએ. ત્યાર પછી છે પ્રથમ સ્થાનિક FMD રસી લોન્ચ, બરોબર છે કે ભાઈ ફૂટ એન્ડ માઉથ ડિઝીઝ, બરોબર, જે આપણા ઢોરમાં થતા હોય, બરોબર, ગાય ભેંસ છે એમાં આપણે આ રોગ છે તમને જોવા મળતો હોય છે, તો એની રસી છે સૌ પ્રથમ ક્યાં બનાવવામાં આવેલી છે, તો પ્રથમ સ્થાનિક FMD રસી લોન્ચ કરનાર દેશ છે દક્ષિણ આફ્રિકા, બરોબર. દક્ષિણ આફ્રિકાએ એને પોતાની સ્થાનિક એક રસી છે લોન્ચ કરેલી છે FMDની, બરોબર, જે ફૂટ એન્ડ માઉથ ડિસીઝ, બરોબર, જેને ખરી અને મોનો રોગ કહે છે, બરોબર, એના માટે એક રસીની શોધ થઈ છે. આ ફૂટ એન્ડ માઉથ ડિસીઝ છે તે વાયરલ ડિસીઝ છે, તે વાયરસ દ્વારા થાય છે, બરોબર. એટલે વાયરસ દ્વારા થતું હોય તો એને અટકાવવા માટેની રસી છે બહુ વધારેમાં વધારે ઇમ્પોર્ટન્ટ ધરાવતી હોય છે. જેમ કે આપણે કોરોના વાયરસમાં, બરોબર, કોરોના વાયરસ ફેલાણો હતો ત્યારે આપણી પાસે રસી નહોતી, તો એ દિવસમાં આપણે ઘણો બધો મૃત્યુઆંક થયો હતો, પણ જ્યારે પણ રસીની શોધ થઈ ત્યાર પછી આપણો મૃત્યુઆંક ઘટી ગયો હતો. તો ફૂડ એન્ડ માઉથ ડિઝીઝ છે તે બધામાં વધારે તમને ઢોરમાં, જે આપણા ગાય છે, ભેંસ છે, એમાં તમને જોવા મળે છે, જેમાં પણ તેના મોઢામાં ચાંદા પડી જાય છે, તેમજ તેનો ખરી જે કહીએ છીએ, બરોબર, જે પગનો જે ભાગ છે, બરોબર, પગનો જે આ ભાગ હોય, બરોબર, તો આ ભાગની અંદર ચાંદા પડે છે, જેનાથી એ લંગડાઈ જાય છે, એટલે કે ચાલી નથી શકતા, બરોબર, એને બહુ દુખાવો થાય છે, અસહ્ય દુખાવો થાય છે, અને તે વાયરલ ડિઝીઝ છે, એટલે કે એનો કોઈ પણ એક તોડ પણ નથી કે એને આપણે એનાથી બચાવી શકીએ. તો એના માટે દક્ષિણ આફ્રિકાએ FMDની પ્રથમ સ્થાનિક રસીની શોધ કરેલી છે. એમાં કઈ સંસ્થા દ્વારા આની શોધ થઈ છે, તો કૃષિ સંશોધન પરિષદ જે દક્ષિણ આફ્રિકામાં આવેલી છે એના દ્વારા શોધ કરવામાં આવેલી છે. રોગનું નામ છે ફૂટ એન્ડ માઉથ ડિઝીઝ, જેને ખરી અને મોનોરોગ પણ કહેવામાં આવે છે. વાયરલ રોગ છે જે પશુઓમાં મોંમાં, જીભ પર અને ખરી એટલે કે પગના નખની વચ્ચે ચાંદા ફોલા પડવા, અતિશય લાળ પડવી, તાવ આવવો અને પશુ લંગડાતું થઈ જવું, આ બધાના લક્ષણો છે. અગ્રગ્રસ્ત પ્રાણીઓમાં જોઈએ તો ગાય, ભેંસ, ઘેટા, બકરા બધાને આ જે વાયરલ ડિઝીઝ છે થઈ શકે છે. વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન ફોર એનિમલ હેલ્થ દ્વારા, બરોબર, માન્યતા પ્રાપ્ત FMD મુક્ત દેશનો દરજ્જો ફરીથી પ્રાપ્ત કરવાનો છે, બરોબર. જેનું મુખ્ય દક્ષિણ આફ્રિકાનું મુખ્ય લક્ષ્ય શું છે કે વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન ફોર એનિમલ હેલ્થમાં પહેલા છે પ્રથમ નંબરે હતા કે ભાઈ એમાં કોઈ પણ પ્રકારનો ફૂટ એન્ડ માઉથ ડિઝીઝ છે એમાં કોઈ પણ પ્રકારનો ફેલાવો નહોતો, પણ એ પાછું મેળવવા માટે, એ સ્થાન પાછું મેળવવા માટે આ રસીની શોધ કરેલી છે. ત્યાર પછી આપણા ભારતમાં એક મ્યુઝિયમ બનાવવામાં આવ્યું હતું જે સ્પેશિયલ આપણા ગાય માટે બનાવવામાં આવવાનું છે, બરોબર. એની પણ આપણા 2026માં ચર્ચા થઈ હતી. તો તમને આ પણ ક્વેશ્ચન પૂછે કે નીચેનામાંથી કઈ જગ્યાએ ભારતનું પ્રથમ ગાય આધારિત સંગ્રહાલય મ્યુઝિયમ બનાવવાનું છે, તો એમાં યાદ રાખજો મથુરામાં ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ગાય સંસ્કૃતિ સંગ્રહાલય, જેને નેશનલ કાઉ કલ્ચરલ મ્યુઝિયમ તરીકે ઓળખવામાં આવશે, એની રચના કરવામાં આવવાની છે. જેનું પહેલાનું નામ છે ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ગાય સંસ્કૃતિ સંગ્રહાલય. સંબંધિત રાજ્ય છે ઉત્તર પ્રદેશમાં પણ ક્યાં? મથુરામાં, બરોબર. સ્થળ છે મથુરા. પંડિત દીનદયાળ ઉપાધ્યાય પશુ ચિકિત્સા વિજ્ઞાન યુનિવર્સિટી કેમ્પસ છે, એ કેમ્પસમાં વિકસાવવામાં આવશે, જેમાં પ્રદર્શનમાં લગભગ 100 જેટલા ડિજિટલ અને ભૌતિક મોડેલો મૂકવામાં આવશે, બરોબર. અલગ અલગ જે આપણી ગાયોની પ્રજાતિ છે આપણા ભારતમાં છે, ભારતની બહાર એટલે કે વિદેશમાં જે પણ પ્રજાતિઓ છે એ બધાના મોડેલ ત્યાં મૂકવામાં આવશે, બરોબર. ગાયોના જે દૂધ છે એમાં શું અલગ હોય, બરોબર છે, કઈ જાત છે એમાં એના જે દૂધ છે એમાં શું વિશિષ્ટતા છે, બરોબર. ગાયોની અલગ અલગ જે વિશિષ્ટતા છે, આપણે જે કાંકરેજ ગાય જોઈએ પણ કાંકરેજના જે બળદ જોઈએ એ સવાઈ ચાલ ધરાવતા હોય છે, તો એ બધી માહિતી છે આ મ્યુઝિયમમાં મળી રહેશે. તેમજ એનું સાંસ્કૃતિક છે, ધાર્મિક છે, એનું મહત્વ શું છે ગાયનું, શું કામ આપણે ગાયને વધારેમાં વધારે પૂજનીય માનીએ છીએ, એ બધી વસ્તુની ચર્ચા કરશે. તેમજ ત્યાંના મોડલ એવા રાખવામાં આવશે અને બધી વસ્તુ દર્શાવવામાં આવશે આ મ્યુઝિયમમાં.
ગાયના ધાર્મિક, આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને વૈજ્ઞાનિક મહત્વને ઉજાગર કરવું અને આધુનિક વૈજ્ઞાનિકનો દૃષ્ટિકોણ કરવું એ આ મ્યુઝિયમનો મુખ્ય વિષય છે. તો આવી એમાં ખાસ યાદ રાખવાનું છે કે આ મ્યુઝિયમ ક્યાં સ્થાપવામાં આવશે, તો ઉત્તર પ્રદેશના મથુરામાં. બરાબર, મથુરામાં. બરાબર, આપણા જે કાનુડા છે, જે કૃષ્ણ ભગવાન છે, મથુરામાં જ બધું ત્યાં કરેલું છે. ગોકુળ, મથુરા, વૃંદાવન એ જ એના માટે છે. અને ત્યાં કૃષ્ણ હોય ત્યાં ગાયો ન હોય એવું તો બનવાનું નથી. તો ગાયોની જે મ્યુઝિયમ છે એનું સ્થાપના પણ મથુરા, ઉત્તર પ્રદેશમાં જ કરવામાં આવેલ છે. એ તમને એમને યાદ રહી જશે. ત્યાર પછી છે મધમાખી કોરિડોર એટલે કે બી કોરિડોર. બરોબર, હવે આવી એક રચના કરવામાં આવેલી છે. બરોબર, તમે અહીં જે તમે ફોટો જોવો ને એ એક નેશનલ હાઈવે છે. તો નેશનલ હાઈવેમાં વચ્ચે તેમજ આ સાઈડ છે ને ત્યાં એવા પ્લાન્ટ, એવા વૃક્ષો વાવવામાં આવે જેનાથી મધમાખીનો ઉછેર ત્યાં થઈ શકે, તેમજ મધમાખી ત્યાં વસવાટ કરી શકે, તેમજ તેને રહેઠાણ મળી જાય. તો એના માટે આ જે નેશનલ હાઈવે છે તેના જે વચમાં જે ભાગ હોય છે, આજુબાજુનો ભાગ હોય છે, ત્યાં એક મધમાખી કોરિડોર બનાવવામાં આવશે. આ કોરિડોર બનાવવા માટે અલગ અલગ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે જેથી પરાગરજ, બરોબર, આપણે ખબર છે પોલિનેશન માટે મધમાખી બહુ જ જાજી ઇમ્પોર્ટન્ટ છે. તો એના જે રહેઠાણ માટે આ રચના કરવામાં આવેલી છે. તો એ પણ તમારા 2026ના કરંટ અફેરમાં ચર્ચામાં હતું. આપણે આગલા લેક્ચરમાં જોઈ ગયા છીએ કરંટ અફેરમાં કે ભાઈ એમેઝોનની જે સ્ટિંગલેસ મધમાખી છે એને રાઇટ્સ પણ આપવામાં આવેલા છે. બરોબર છે, આપણે કેમ આપણા રાઇટ્સ હોય, આપણા નિયમો હોય કે આપણે આ કોઈ પણ પ્રકારનું કે ભાઈ આપણે અસ્પૃશ્યતાનો નિયમ છે કે ભાઈ આપણે કોઈ પણ પ્રકારના ગાળાગાળી કરે કે તમને કોઈ જાતિ પ્રત્યે તમને કોઈ અપમાન કરે તો તમે એના ઉપર કેસ કરી શકો. એ જ રીતના મધમાખી છે એના ઉપર તમે જો જીવલેણ હુમલો કરશો, બરોબર, તો તમારા શું થશે, તમારા ઉપર કેસ થશે. એવું દક્ષિણ અમેરિકામાં છે, આપણામાં નથી. એવી રીતના હવે આપણે અહીં બી કોરિડોર બનાવવામાં આવેલો છે જે મધમાખીના ઉછેર માટે બનાવવામાં આવશે. નેશનલ હાઈવેની બાજુમાં વિકસાવવામાં આવતી પરાગરજ મૈત્રીપૂર્ણ વનસ્પતિઓની એક રેખીય પટ્ટી છે અને બી કોરિડોર કહેવામાં આવેલ છે. અમલીકરણ સંસ્થા છે તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આની અમલીકરણ કરવામાં આવેલું છે. મુખ્ય ઉદ્દેશો શું છે કે પરાગનયકો જે મધમાખી છે એના માટે સતત ખોરાક અને રહેઠાણ પૂરું પાડવું. ફૂલોનું ઝુંડનું અંતર તો દર 500 મીટરથી 1 કિલોમીટર, બરોબર, 500 મીટરથી 1 કિલોમીટર જેટલું અંતર છે આ કોરિડોરનું રાખવામાં આવે કે આ કોરિડોરમાં, એટલે કે જે કોરિડોર થાય એમાં બધા વૃક્ષો વાવવામાં આવે. વૃક્ષનો જે લક્ષ્યાંક છે તે 2026-27 સુધીમાં 40 લાખ વૃક્ષો છે જેમાં મુખ્ય જાતો લીમડો, કરંજ, પલાસ, બોટલ બ્રશ, જાંબુ, શીરીષ જેવા જે વનસ્પતિઓ છે તે ઉગાડવામાં આવશે. અને મલ્ટીલેયર વાવેતર એટલે કે કોરિડોરમાં વૃક્ષો, ઝાડીઓ, જડીબુટ્ટીઓ અને ઘાસનું મિશ્રણ જોવા મળશે જેને મલ્ટીલેયર વાવેતર આપણે કહેતા હોઈએ છીએ. તો ખાસ યાદ રાખજો, આમાંથી તમને એવો ક્વેશ્ચન પૂછે કે કયા ઓથોરિટી દ્વારા, કોના દ્વારા છે આની જાહેરાત કરવામાં આવેલી છે, તો કોણ આવે છે એમાં આવશે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આની જાહેરાત કરવામાં આવેલી છે. અને બી કોરિડોર એટલે શું થાય એ પણ તમને પૂછી શકે છે. ત્યાર પછી છે વિશ્વ વન્ય જીવ દિવસ એટલે કે વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ડે. આપણે દર વર્ષે 3 માર્ચના રોજ વિશ્વ વન્ય જીવ દિવસ એટલે કે વન્ય જીવ છે એના માટે આપણે સન્માન રાખવું જોઈએ, તેમજ એને કોઈ પણ પ્રકારની હેરાનગતિ ના થાય એનું આપણે જાળવણી રાખવી જોઈએ, તેમજ આપણે એને કોઈ પણ પ્રકારની અગવડતા ન આપી એ પણ આપણે આપણે સંભાળ રાખવી જોઈએ. તો એના માટે દર વર્ષે વિશ્વ વન્ય જીવ દિવસ આપણે ઉજવવામાં આવેલો છે જેની તારીખ છે 3 માર્ચ. આ અભિગમ છે, આ પ્રસ્તાવ છે કોના દ્વારા, થાઈલેન્ડ દ્વારા છે એ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. કોના તરફ, યુનાઇટેડ નેશન સંયુક્ત રાષ્ટ્રમાં. તો યુનાઇટેડ નેશનની જે જનરલ એસેમ્બલી છે એના પ્રસ્તાવમાં 20 ડિસેમ્બરે 2013માં નક્કી કરે છે કે ભાઈ દર વર્ષે આપણે હવે 3 માર્ચના દિવસે વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ડે તરીકે ઉજવશું. જેથી 2014માં યાદ રાખજો, પેલું ક્યારે ઉજવાયેલું હતું તો 3 માર્ચ 2014ના રોજ સૌ પ્રથમ વાર વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ડે ઉજવાયો હતો. હવે આમાં ખાસ આપણે યાદ રાખવા જેવી બાબત છે થીમ. તો વર્ષ 2025ની થીમ છે વાઇલ્ડ લાઈફ કન્ઝર્વેશન ફાઇનાન્સ, ઇન્વેસ્ટિંગ ઇન પીપલ એન્ડ પ્લાનેટ. એટલે કે વન્યજીવ સંરક્ષણ, નાણાકીય ભંડોળ, લોકો અને પૃથ્વી અથવા તો ગ્રહમાં રોકાણ. એટલે કે આપણે ઇન્વેસ્ટ કેમાં કરવો જોઈએ, પીપલ અને પ્લાનેટમાં કરવો જોઈએ, જેનાથી શું થાય, વાઇલ્ડ લાઈફ કન્ઝર્વેશન છે એ થાય. અને વર્ષ 2026ની થીમ છે મેડિસિનલ એન્ડ એરોમેટિક પ્લાન્ટ્સ. બરોબર છે, આપણે મેડિસિનલ અને એરોમેટિક જે પ્લાન્ટ છે એના ઉપર વધારેમાં વધારે પ્રભુત્વ રાખવું, એમાં વધારે ધ્યાન રાખવું છે. એ આની થીમ છે કન્ઝર્વિંગ હેલ્થ, હેરિટેજ એન્ડ લાઇવલીહુડ. એટલે કે ઔષધિ અને સુસંગઠિત વનસ્પતિઓ, સ્વાસ્થ્ય, વારસો અને આજીવિકાનું સંરક્ષણ કરવું એ 2026ની વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ડેનું
થીમ છે. તો 2025 અને 2026ની થીમ ખાસ યાદ રાખજો. 3 માર્ચે આપણે ઉજવવામાં આવે છે. સૌપ્રથમ 2014માં ઉજવાયેલી હતી. ત્યાર પછી છે શ્રીનગરમાં એશિયાના સૌથી મોટા ટ્યુલિપ ગાર્ડનનું ઉદ્ઘાટન. બરોબર છે. આપણે આ માર્ચમાં આ વસ્તુની શરૂઆત થયેલી હતી કે ભાઈ આ ગાર્ડન છે એ આપણા જે પ્રવાસકો છે, જે આપણા લોકો છે, બરોબર, પ્રવાસક છે, જે પ્રવાસ કરવા ત્યાં આવે છે એના માટે આ ખુલ્લું મૂકવામાં આવેલું હતું. જ્યાં અલગ અલગ પ્રકારના, તમે આ જે ફોટામાં તમે જોવો છો એવા અલગ અલગ પ્રકારના કપ આકારના ટ્યુલિપના જે ફૂલો છે ત્યાં તમે એનો જોઈ શકો છો અને નજારો માણી શકો છો. ત્યાં તમે કલરના અલગ અલગ પ્રકારના ટ્યુલિપના ફૂલો જોવા મળશે. બરાબર. ગાર્ડનનું નામ શું છે? તો ગાર્ડનનું નામ છે ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્યુલિપ ગાર્ડન. હવે તમને એમ પૂછે કે ભાઈ આ ગાર્ડન છે કોના દ્વારા એનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે? તો જમ્મુ કાશ્મીરના જે મુખ્યમંત્રી છે ઓમર અબ્દુલ્લા એના દ્વારા છે શ્રીનગરમાં ટ્યુલિપ ગાર્ડનનું ઉદ્ઘાટન કરવામાં આવેલું હતું. જે આપણે વસંત પ્રવાસન છે, બરાબર, સ્પ્રિંગ ટુરિઝમ સિઝન છે એના માટે આ વધારેમાં વધારે એક એટ્રેક્શન માટેનું ગાર્ડન છે. ભૌગોલિક સ્થાન જોઈએ તો આ બગીચો શ્રીનગરમાં જબરવન પહાડીઓની તળેટીમાં અને પ્રસિદ્ધ દાર સરોવરના કિનારે આવેલો છે. આકર્ષક જોઈએ તો આ વર્ષે આ ગાર્ડનમાં 1.8 મિલિયન એટલે કે 18 લાખથી પણ વધુ ટ્યુલિપના ફૂલોનું ભવ્ય પ્રદર્શન કરવામાં આવ્યું છે. ટ્યુલિપ એ વસંત ઋતુમાં ખીલતું અત્યંત આકર્ષક ફૂલ છે જે તેના કપ જેવા આકાર અને તેજસ્વી રંગો માટે જાણીતું છે, જે તમે આગળ ફોટામાં જોયું. આ સૌપ્રથમ જોઈએ તો 3 એપ્રિલ 2007ના રોજ કાશ્મીરમાં પ્રવાસન અને ફ્લોરિકલ્ચરને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવ્યો હતો. બરોબર. આ ગાર્ડનનું જે મહોત્સવ છે, બરોબર છે, ગાર્ડન છે તેનું ઉદ્ઘાટન, મતલબ કે ગાર્ડન છે શું કામ બનાવવામાં આવેલું હતું? તો કાશ્મીરના જે પ્રવાસન અને ફ્લોરિકલ્ચર છે એને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવેલો હતો, જેની શરૂઆત થઈ હતી 3 એપ્રિલ 2007ના રોજ. આ ગાર્ડન દર વર્ષે વસંત ઋતુમાં માર્ચના બીજા કે ત્રીજા અઠવાડિયામાં ખુલ્લો મુકાય છે અને તાજેતરમાં મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા દ્વારા 23 માર્ચના રોજ તેનું સત્તાવાર ઉદ્ઘાટન કરીને પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવેલું હતું. તો ખાસ એક યાદ રાખજો, 23 માર્ચ કોના દ્વારા છે આ ગાર્ડનનું ઉદ્ઘાટન કરવામાં આવેલું હતું અને ગાર્ડનનું નામ શું હતું એ ખાસ યાદ રાખવાનું છે, કેમ કે એ જ તમને ડાયરેક્ટ MCQમાં પૂછશે. ત્યાર પછી ઇન્ટરનેશનલ એક કરંટ અફેર, આપણે જે એક માલવી નામનો દેશ છે જે, બરોબર, જે આપણા દક્ષિણ પૂર્વ આફ્રિકામાં આવેલો એક દેશ છે, તો એમાં આપણે 1000 ટન જેટલા ચોખા મોકલ્યા હતા. બરાબર. આમાંથી ડાયરેક્ટ કોઈ ક્વેશ્ચન બહુ ટ્વિસ્ટેડ ના પૂછે, તમને ડાયરેક્ટ પૂછે કે નીચેનામાંથી ભારતે 1000 ટન ચોખા કયા દેશને મોકલ્યા હતા? તો યાદ રાખજો, કયા દેશને? માલવી દેશને મોકલ્યા હતા, જે માર્ચમાં આપણે બનેલું હતું. તો સહાય મેળવનાર દેશ છે માલવી. 1000 મેટ્રિક ટન જેટલા ચોખા મોકલેલા હતા. શું કામ મોકલેલા હતા? તો ત્યાં અલ નીનોના કારણે થયેલા દુષ્કાળ, એટલે કે અલ નીનોના કારણે વરસાદ પડતો નહોતો, બરોબર, વરસાદ નહોતો પડવાથી ત્યાં કોઈ પણ પ્રકારનું જે અનાજ છે તેનું ઉત્પાદન થયું ન હતું, જેનાથી ત્યાં ભૂખમરાની સંભાવના રહેવાની હતી. તો આપણે શું કરેલું? 1000 મેટ્રિક ટન જેટલા ચોખા આપીને આપણે એનું મદદ કરેલી, જેથી ત્યાં વધારેમાં વધારે ભૂખમરો ના આવે. અને અલ નીનોના કારણે આપણે અત્યારે જોઈએ છીએ કે આપણા ભારતમાં પણ અલ નીનોના કારણે આપણા ગુજરાતના જે પ્રદેશ છે, આપણો જે સૌરાષ્ટ્ર પ્રદેશ છે, ત્યાં વરસાદ ખૂબ જ ઓછો જોવા મળે છે. ત્યાર પછી એમાં થોડુંક વધારે યાદ રાખવા જેવું ડિટેલમાં જોઈએ તો એ આપણે હવા સેવા, જે મહારાષ્ટ્રનું જે એક બંદર છે ત્યાંથી આનું જે સ્ટીમર છે, મતલબ કે જહાજ છે, ત્યાં ઉપડવામાં આવેલું હતું અને દક્ષિણ પૂર્વ આફ્રિકામાં જે રાજધાની લિલોંગવે છે, બરોબર, લિલોંગવે આ માલવીની રાજધાની છે, બરોબર, માલવી ખાતે છે, આપણે આને મોકલવામાં આવેલું હતું. ભારતમાંથી ક્યાં રવાના થયું હતું? તો મહારાષ્ટ્રના હવા સેવા બંદર પરથી શિપમેન્ટ છે મોકલવામાં આવેલું હતું. ક્યારે? 9 માર્ચ 2026માં, જે 29 મે 2026ના રોજ ત્યાં પહોંચી ગયું હતું. તો ખાસ તો આમાં કંઈ યાદ રાખવા જેવું નથી, પણ એ યાદ રાખજો કે કયા દેશને આપણે મદદ કરેલી? તો માલવી દેશને છે આપણે મદદ એની કરેલી હતી. 2025માં ભારતે અમેરિકામાં કપાસના ઉત્પાદનોના ટોચના નિકાસકાર તરીકે ચીનને પાછળ છોડ્યું. યાદ રાખજો, ઉત્પાદનમાં નહીં, કેમાં? એક્સપોર્ટરમાં. નિકાસકાર, બરોબર છે. એક્સપોર્ટર તરીકે આપણે ભારત છે કપાસમાં પહેલા નંબરે છે. ચીનને શું કરેલું? પાછળ છોડી દીધું. ભારતે ચીનને પાછળ રાખીને યુએસમાં કપાસ ઉત્પાદનનો મોટો નિકાસકાર બન્યો. આ કોને આપણે આ વસ્તુ કોને જાહેરાત કરી? તો યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર.
કેટલો ફરક છે એ તમે જુઓ તો 2025માં ભારતની યુએસ ખાતે નિકાસ જોઈએ તો 0.6 મિલિયન ટન અને 2025માં ચીનની યુએસ ખાતે આયાત અને નિકાસ ઘટીને 0.5 મિલિયન ટન થયું. આપણે 0.1 મિલિયન ટન છે એનાથી આગળ છે નિકાસ માટે, એટલે આપણે પહેલા નંબરે વયા ગયા. હવે આવું બન્યું શું કામ? તો આપણે એક ખબર જ છે, આપણા જે ટ્રમ્પ ભાઈ છે એના કારણે. કેમ કે ટ્રમ્પ ભાઈએ છે ટેરિફ લાદી જ દીધો હતો, બંધ ફાવે તો ટેરિફ લાદી દીધો હતો. એમાં ચીનમાં છે શું કહીને આમ થયું હતું, ચીનમાં બહુ જાજો ટેરિફ છે એ લાદવામાં આવેલો હતો. તો ટેરિફ વધારે રાખવાથી ચીન છે ત્યાં કોઈ પણ પ્રકારનું એક્સપોર્ટ કરી શકતી ન હતી. તો એના કારણે શું થયું કે કપાસના જે નિકાસકાર જે કપાસનો જે એક્સપોર્ટ વધુમાં વધુ કરતો હતો એનું મૂલ્ય ઘટી ગયું અને આપણે ભારત છે ત્યાં ફાવી ગયું. ભારતે વધુમાં વધુ એક્સપોર્ટ કરી દીધું યુએસમાં. વિશ્વમાં કપાસ ઉત્પાદન જોઈએ તો ચીન પહેલા નંબરે છે, ભારત બીજા નંબરે છે. બરોબર જોયું, ચીન છે કપાસના ઉત્પાદનમાં પહેલા નંબરે છે, પણ નિકાસકારમાં એક્સપોર્ટરમાં શું થયું, બીજા નંબરે આવી ગયું છે, ભારત પહેલા નંબરે છે. તો ખાસ યાદ રાખજો, ક્વેશ્ચન આ રીતના પૂછાય કે ભાઈ કપાસમાં એક્સપોર્ટર તરીકે કયો દેશ પહેલા નંબરે આવે છે, તો એમાં ભારત આવશે. પણ તમને એમ પૂછે કે ઉત્પાદનમાં, બરોબર છે, ઉત્પાદનમાં કયો દેશ છે, તો ઉત્પાદનમાં ચીન છે. અને વાવેતર વિસ્તાર પાછો જોઈએ તો વાવેતર વિસ્તાર છે કેમાં આવે છે, ભારતમાં. બરોબર, આ ખાસ યાદ રાખવાનું છે. વાવેતરની દ્રષ્ટિએ પહેલા નંબરે કપાસમાં કોણ છે, તો ભારત. તો ઉત્પાદનની દ્રષ્ટિએ કોણ છે, ચીન. અને પાછું એમ પૂછે કે એક્સપોર્ટરની દ્રષ્ટિએ કોણ છે પહેલા નંબરે કપાસમાં, તો એમાં આવશે ભારત. તો ભારતમાં કપાસ ઉત્પાદક રાજ્યમાં પહેલા નંબરે છે ગુજરાત. બરોબર છે, ગુજરાત પહેલા નંબરે છે, ત્યાર પછી મહારાષ્ટ્ર, પછી છે તેલંગાણા. બરાબર, આ જ કપાસના વધારેમાં વધારે ઉત્પાદન માટે આપણે એક આગલા લેક્ચરમાં વાત કરેલી હતી કોટન, આપણે એક મિશનની, બરાબર, કપાસ ક્રાંતિ મિશન, બરાબર, જે 1 જુલાઈથી 2026 આપણે લાગુ પડેલું. આપણે આ વર્ષે છે બહુ જાજુ એની યોજના છે, વધારેમાં વધારે લોકો ખેડૂતો છે એનો લાભ લે એના માટે સરકાર છે એવો તત્પર છે. અને ખાસ તો એક વસ્તુ એ છે કે ભાઈ 2031 એટલે કે 2026 થી 2031 સુધી છે આ યોજના ચાલશે. અને જે હાઈ ડેન્સિટી પ્લાન્ટ માટે ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે આ યોજનાનું આયોજન કરવામાં આવેલું છે. તો આજનું જે કરંટ અફેર છે એ 2026નું કરંટ અફેર હતું. બરોબર છે, તમને જે ક્વેશ્ચન પૂછેલા છે તેનો કોમેન્ટ સેક્શનમાં નીચે મને જણાવજો એના જવાબ. અને તમને આ વિડીયો કેવો લાગ્યો એ પણ તમે મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો. અને આજનો વિડીયો છે લાઈક કરી દેજો. તમારા ગ્રામ સેવકની તૈયારી કરતા મિત્રો છે તેને શેર કરજો. તેમજ મારી યુટ્યુબ ચેનલ સાથે હજી સુધી ના જોડાયેલા હોય તો જોડાઈને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તેમજ આપણી આ એપ્લિકેશન છે તેમાં મોક ટેસ્ટ મૂકેલી છે, તો મોક ટેસ્ટ તમે ફ્રી મોક ટેસ્ટ છે તમે આપી દેજો. કેમ કે મોક ટેસ્ટ છે તમારા જે વાંચેલું છે એના મૂલ્યાંકન માટે ખૂબ જ જરૂરી છે. તમે નીચે એની લિંક છે તમને એપ્લિકેશનની ડિસ્ક્રિપ્શનમાં મળી જવાની છે, એમાં જઈને તમે ફ્રી મોક ટેસ્ટ આપી દેજો. તેમજ એમાં આપણે અન્ય 11 મોક ટેસ્ટ છે તે પેઇડ આપવાના છીએ, તો એ પણ તમે એમાં મળી જવાની છે, તો એ પણ તમે પરચેસ કરી લેજો. ત્યારબાદ આની જે PDF છે, બરોબર, એ તમને ફ્રીમાં મળી રહેવાની છે. તો એનું એક બ્લોગ છે, નીચે એક વેબસાઇટ છે, હું ડિસ્ક્રિપ્શનમાં રાખેલી છે, તો એમાં જઈને તમે એક રિક્વેસ્ટ મોકલી દેજો, તેમાંથી હું એને એક્સેપ્ટ કરી લઈશ અને તમને એ PDF છે તે અવેલેબલ થઈ જશે વાંચવા માટે. અને આ એક ફ્રી છે, બરાબર, કરંટ અફેર છે, તમને હું ફ્રીમાં આપી દેવાનો છું. એ PDF તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે એમાંથી તમને મળી રહેશે. તો આજ માટે આટલું જ. જય હિન્દ, જય કિસાન.